मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. परमात्मा प्रकाश 47 गाथा. आगे जिस परमात्मा का ज्ञान सर्वव्यापक है, ऐसा कोई पदार्थ नहीं जो ज्ञान से न जाना जाए. सभी पदार्थ ज्ञान में भासते हैं. केवल ज्ञान की पर्याय की बात करते पहला. केवल ज्ञान की पर्याय नेया भावे बिल्ली જેમ થકઈ નાણું બલેવી મુકઈ જસુ પય बिम्बियु परम साहो भणी. जैसे मंडप में मंडप मंडप के अभाव से लत्ता ठहरती है. मंडप हो मंडप एમાં लत्ता वेल वेल तो ज्यां सुधी मंडप हो त्यां सुधी चाले. जहां तक मंडप है वहां तक ही चढ़ती है. आगे मंडप का सहारा न मिलने से चढ़ने से ठहर जाती है. मंडप नो सहारो नहीं पछी मंडप न्याय न्याय लता ठरी जाए त्या एटला में. उसी तरह मुक्त जीवों का ज्ञान भी श्री भगवान ने केवल ज्ञानी का ज्ञान जहां तक ज्ञेय है वहां तक फैला जाता है. જેટલું જ્ઞેય છે દ્રવ ક્ષેત્ર કાળ ભાવ ત્રણ કાળ ત્રણ લોક ત્યાં સુધી તો એ જ્ઞાન જાણે છે. હા હા હા. આ પ્રગટ પર્યાયની વાત છે પહેલી. जहां तक फैला जाता है और ज्ञेय का अवलंबन न मिलने से पीछे तो ज्ञेय है नहीं. जाने की शक्ति होने पर भी જેમ મંડપમાં વેલની લત્તાની શક્તિ આગળ જવાની હોવા છતાં મંડપ આગળ નથી એટલે ત્યાં ત્યાં ઠરે છે લતા. એમ ભગવાન આત્માનું જ્ઞાન લોકાલોકને જાણે છે
પણ લોકાલોકથી કોઈ જ્ઞેય બીજા વિશેષ નથી. એથી જાણવાની શક્તિ એને નથી એમ નહીં, પણ લોકાલોક છે ત્યાં સુધી જાણે ને ત્યાં સુધી જ્ઞાન ઠરે છે એમ. હા હા હા, મંડપ સુધી વેલ પસરે છે, પણ એના પસરવાની શક્તિ આગળ નથી એમ નહીં. મંડપ નથી એટલે આગળ લતા જતી નથી એમ. લોકાલોક મંડપ છે. હા, એ જ્ઞાનની એક સમયની દશામાં લોકાલોક જાણવામાં આવે છે. જ્ઞાન ત્યાં સુધી એને દેખે છે, વિશેષ જ્ઞેય નથી, માટે જ્ઞાન ત્યાં થયું છે. પણ જ્ઞાનમાં એથી અનંત ગુણા લોકાલોક હોત તો પણ જાણવાની શક્તિ ખલવાની હતી. હા 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 હા. હજી તો એક સમયમાં કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે એની ઠેકાણા ન મળે શ્રદ્ધાના. કેમ કે કેવળ જ્ઞાની તો એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે છે, તો જે અવસ્થા જે કાળે જ્યાં થઈ તે બધી જાણે છે. એથી પણ અનંત ગુણ જો હોય તો જાણવાની શક્તિ હતી, પણ જ્ઞેય નથી એ તે ત્યાં થયું. એનો અર્થ વળી એક એવું કરે છે કે જ્ઞેય નથી માટે જાણતો નથી, જો નિમિત્ત નથી માટે. એમ નથી અહીં ભાઈ તને. અહીંયા તો એની શક્તિ જાણવાની, જાણે એવી જે જ્ઞાનની દશા છે તેટલાને તો જાણે, પણ એથી અનંત ગુણો હોય તો જાણે એની તાકાત એટલી છે એમ કેવું. હા, અગ્નિ કોને ન બાળે એમ જ્ઞાનની પ્રગટ દશા કોને ન જાણે. હા હા, એ કઈ નહીં પાછું બીજું કેવું મૂળ તો કે છે जहां तक मंडप है वहां तक तो चढ़ती, आगे मंडप का सारा न मिल चढ़ने से ठहर जाती है. उसी तरह मुक्त जीवों का ज्ञान जहां तक ज्ञेय है वहां तक फैला जाता है. ज्ञेय अभाव है आई ज्ञेय ना अवलंबन न मिलने से जानने की शक्ति होने पर भी જાણવાની શક્તિ તો છે યાર ભાઈ. ઠર જાતા જ્ઞાન છે એટલું છે, એટલું લોકાલોક ત્રણ કાળ ત્રણ દ્રવ્ય ગુણ ને પર્યાય, આદિ નહીં અંત નહીં એવી દ્રવ્યની પર્યાયોને પણ એક સમયમાં જાણે અને વિશેષ જ્ઞેયો નથી માટે જાણવાની શક્તિ ત્યાં રોકાઈ ગઈ. પણ જાણવાની શક્તિ એથી અનંત ગુણી છે, જેનો સ્વભાવ જાણવું એની હદ છે. હા હા, जानने की शक्ति होने पर ठहर जाता है, कोई पदार्थ जानने से बाकी नहीं रहता. सब द्रव्य सब क्षेत्र सब काल. પછી એમ કે છે ભવિષ્ય અનંતકાળ છે એને જાણી લીધો અંત આવી ગયો. અરે એમ ક્યાં, કાળ અંત વિનાનો છે તેને અંત વિનાનું જ્ઞાન કરી લીધું. એમ કે ત્રણ કાળ જાય તે કાળનો અંત આવી ગયો. જ્ઞાનમાં જણાણું છે પણ એ અંત વિનાનું છે એમ જણાણું છે. મોટા સંકરા વાંધા, મૂળમાં આખા વાંધા આખા. सब भावों को ज्ञान जानता है, सब पदार्थ सब क्षेत्रों और सब काल में सब भावों को ज्ञान जानता है. ऐसे तीन लोग सरीखे अनंत लोकालोक होए तो भी एक समय में जान लेते हैं.
શ્વેતાંબરમાં જ્ઞાન કેવળ જ્ઞાનીને પણ એક સમય જ્ઞાન ને બીજે સમય દર્શન એવું કહ્યું છે. એક સમયનું જ્ઞાન કાયમ રહેશે એમ નહીં. એક સમય કેવળ જ્ઞાનથી જાણે તો તે સમય દેખે નહીં, જે સમય દેખે તે સમય જાણે નહીં. એ વાત છે, તદ્દન ખોટી વાત છે. બહુ તત્વનો વેરો છે આ તત્વ. આ તો અહીંયા તો એક સમય જાણે જેવું ત્રણ કાળ, એવું જ બીજે સમય, એવું ત્રીજે સમય. એમ એક સમય જે ત્રણ કાળ ત્રણ લોકને દેખે એવું એક સમય, એવું બીજે સમય, એવું ત્રીજે સમય. लोक અને अलोक सही के अनंत होत एक समय में ही जान लेते. जिस भगवान परमात्मा के केवल ज्ञान में अपना उत्कृष्ट स्वभाव सबके जानने रूप બધા દ્રવ્યોના જ્ઞાન સબ અંતર્યામી છે ભગવાન. ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થને ભગવાન જાણે છે. સમજાણું કાંઈ? सबके जानने रूप प्रतिभाषित हुआ रहा है. ज्ञान सबका अंतर्यामी, सर्वाकार ज्ञान की परिणति. જેવું સ્વરૂપ જ્ઞેયનું છે તે રૂપે આવતા આ પરમી જાતમાં એવો જ એનો સ્વભાવ છે. ऐसा जानकर ज्ञान का आराधन करो. ये कैसे विशेष? जहां तक मंडप वहां तक वेल की बंटवारी है और मंडप का अभाव हो तब वेल फिर के आगे नहीं चलती. लेकिन वेल में विस्तार शक्ति का अभाव नहीं कर सकते. इसी तरह सर्वव्यापक ज्ञान केवड़ी का है. जिसके ज्ञान में सब पदार्थ झलकते हैं. બધા પદાर्थों ज्ञान થઈ જાય भगवान. वही ज्ञान आत्मा का परम स्वभाव है. जान લીધું હવે. એક સમય में જાણે એવું આ તો જ્ઞાનનું સ્વરૂપ ભગવાનનું આત્માનું ટીકાવ થાય. ટીકાવ જ્ઞાન સ્વભાવ જે શક્તિરૂપ છે તેની રુચિ કર એમ કે છે. એક સમયની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે છતાં જ્ઞેય વિશેષ નથી. તે જ્ઞાન ઠરી છે ત્યાં સુધી અટકી ગયું. પણ જ્ઞાનમાં શક્તિ તો અનંતગુણી છે. એવી એક સમયની પર્યાયમાં આટલી શક્તિ, એવો જેનો ભગવાન જ્ઞાન સ્વભાવ. એનું આરાધન કર. ટીકા જ્ઞાન સ્વભાવ જે શક્તિ છે એનો આશ્રય લે, એને ઉપાધિ જાય. સમજાણું કાંઈ? શબ્દ સાત હે એનું ઈ છે. ટીકાળી જ્ઞાન શક્તિ સ્વભાવ છે તેની દ્રષ્ટિ કરવી, એનું નામ તેનું આરાધન છે. એનું નામ એની પૂર્ણ શક્તિનો ઉપાય ઉપાધિ માન્યું. એ ત્રણ એક જ છે. બીજી રીતે કહીએ તો જ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની શક્તિ હોય પણ એથી અનંતગુણી શક્તિ. ઓહો પર્યાયમાં એવો જ એનો ટીકાળી જ્ઞાન સ્વભાવ. એ નિમિત્ત ને રાગ ને પર્યાય ઉપર બુદ્ધિ છે એ છોડી દે. જ્યાં ભગવાન આત્મા પૂર્ણ શક્તિથી ભરેલું તત્વ છે ત્યાં દ્રષ્ટિ કર. છે સમજાણું કાંઈ? આવી વાત છે ભાઈ.
વસ્તુમાં સ્વભાવ જે જ્ઞાન જ્ઞાન સ્વભાવ ટિકાવ, એ જ્ઞાન સ્વભાવ એ ટિકાળ એની શક્તિ, એ શક્તિની ઉપર દ્રષ્ટિ કરે સાથ. પર્યાય બુદ્ધિ છોડીને દ્રવ્ય બુદ્ધિ કરે એમ કે છે. हाँ ये बात है. क्यों? जिसके ज्ञान में सब पदार्थ झलकते हैं, ये ज्ञान आत्मा का परम स्वभाव है. देखो, हाँ, જેનો એક સમયની પર્યાયમાં લોકાલોકનું મંડપનું જ્ઞાન છે, એથી મંડપ એટલો રહ્યો માટે જ્ઞાનની પર્યાયનું સામર્થ્યથી અનંતગુણ છે. હા હા હા. ત્યારે એનો અર્થ એવા કરે છે કે જ્ઞેય નથી માટે ત્યાં જ્ઞાન અટક્યું, જો નિમિત્ત નથી માટે. હે ગોટો છે. અહીં તો એનું સામર્થ્ય એટલું છે કે જ્ઞેય અનંત ગણો આપતો જાણે તે સિદ્ધ કરવું છે. જ્ઞેય નથી માટે એના જ્ઞાન અટક્યું છે, નિમિત્ત નથી માટે અટક્યું છે. અરે શું થાય? એનો સ્વભાવ અપરિમિત. ભગવાન આત્મા એનો સ્વભાવ, શક્તિ, ગુણ અમાપ અપરિમિત બે હદ સ્વભાવ જેનો છે. ક્યાં દૃષ્ટિ દે? એ પૂર્ણ જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કર. પૂર્ણ જ્ઞાન સ્વભાવને સ્વસંવેદનમાં લે. હા 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 હા. પૂર્ણ જ્ઞાન સ્વભાવમાં ઠર. દર્શન જ્ઞાન સારી. હા હા હા. સમજાણું કાંઈ? અંતર્મુખ કરે એસા કરે. જે ચીજ અંતરમાં છે પૂરણ તે અંતર્મુખ દ્રષ્ટિ કરે. હા હા હા. બહિર્મુખની દ્રષ્ટિ છોડી એક સમયની પર્યાય કે રાગ કે નિમિત્ત એ ઉપરની દ્રષ્ટિ બહિર્મુખ છે. હા હા હા. એ બહિરાત્મા છે. હા હા હા. એને છે જ્ઞાનની વર્તમાન પર્યાય અલ્પજ્ઞ, પણ તેને ટીકાળી શક્તિ ઉપર વાર. હા હા હા. સમજાણું કાંઈ? એવું છે જૈન દર્શન બાપુ છે એનું બહુ. અલ્પજ્ઞ પર્યાય મતી ને શ્રુતની અલ્પજ્ઞ પર્યાય. અને અહીંયા તો અનંત અનંત જ્ઞાનની શક્તિનો પાર નથી જેનો સ્વભાવ. એ અલ્પ પર્યાયમાં અલ્પ જ્ઞાનમાં એ ત્રિકાળનો આદર કરે છે. અલ્પ જ્ઞાનમાં અલ્પ જ્ઞાનનો આદર નહીં, અલ્પ જ્ઞાનમાં રાગ ને નિમિત્તનો આદર નહીં. હા હા હા. અલ્પ જ્ઞાનમાં સર્વજ્ઞ શક્તિ જે છે, સર્વજ્ઞ શક્તિ, એને આદર. ત્યાં જઈને ઠર. એ વિશ્રામ ધામ ઠામ છે. જ્ઞાન ઘન શક્તિ એ વિશ્રામ ધામ છે. ત્યાં ઠરવાનું ધામ છે. હા હા. આવી વાત હોય. પછી કે છે એમ કે આમ આ કરતા કરતા થાય, વ્યવહાર કરતા એની અપેક્ષા છે જ નહીં. એને એ ત્રણ લોકનો નાશ શક્તિથી ભરેલો સ્વભાવ, જ્ઞાનના સ્વભાવના સાગરથી છલો છલ. હા હા હા. જેની શક્તિ જ જ્ઞાન છે એના સ્વભાવનું માપ શું કેવું? હા હા. એવી જ્ઞાન શક્તિ ધ્રુવ સ્વભાવ
એની રુચિ કર ને એ તરફ દૃષ્ટિ કર ને એ તરફ વચ. આવી વાત છે ભાઈ. હા હા, કે વ્રત કરવા ને તપવા કરવા ને ફલા, એ તો બધો રાગ છે. રાગની રુચિ કરવી તારે સમજાણું કાંઈ. હા હા. वही ज्ञान आत्मा का परम स्वभाव. आत्मा ज्ञान परम स्वभाव, ऐसा जिसका ज्ञान है, परम स्वभाव ज्ञान जिसका ज्ञान स्वभाव है, वही शुद्धात्मा उपाधि. જોયું? એ શુદ્ધાત્મા ઉપાધિ છે. એટલે કે શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ કરવાની છે. હા હા. વહી શુદ્ધાત્મા ઉપાધિ હૈ. હા હા. એટલે જેનો પરમ જ્ઞાન સ્વભાવ 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 ભાવ ચિત્ત સ્વભાવાય ભાવાય નહીં. ભાવાય તો પદાર્થ છે. પેલા બોલમાં આવે છે ને, નમઃ સમય સારા. ભાવા એ પદાર્થ છે. ચિત્ત સ્વભાવ એ એની શક્તિ છે. ચિત્ત સ્વભાવ જ્ઞાન સ્વભાવ શક્તિ, જેનું સામર્થ્ય, જેનું સત્વ, જેનો અપરિમિત સ્વભાવ, એવો જે શુદ્ધ આત્મા એને ઉપાધિ કરે. ત્યાં દ્રષ્ટિ લે તો તને સમ્યક દર્શન થાય. હા હા હા. અને તો ત્યાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. હા હા હા. સમજાણું કાંઈ? આતનું કામ એટલે લોકો જ્યાંથી ખસકીને બહારમાં આ કરો ને આ કરો ને આ કરો, વ્યવહાર કરતા કરતા થાય. અહીં તો ના પડે, વ્યવહાર તો રાગ છે. એની તો રુચિ છોડ, પણ વર્તમાન અલ્પજ્ઞપણાની રુચિ છે એને છોડ. રાગને જાણવાની જે પર્યાય વ્યક્ત છે એને છોડ. હા હા હા. અને તેને બીજે સમયે જે જ્ઞાનની પર્યાય, હા હા હા, તેને દ્રવ્યનો આશ્રય લે. એને દ્રવ્યનો આશ્રય લે. હા હા હા. આવી વાત છે. વસ્તુનું સ્વરૂપ આવું છે. જૈન ધર્મ કોઈ પક્ષ નથી, વાળો નથી. વસ્તુનું સ્વરૂપ આ છે. હા. સમજાણું કાંઈ? હા હા. સૈનિક રાજા, હજારો રાણીઓ, હજારો રાજા, પણ એ આ આત્મા આનંદનો નાદ પૂર્ણ છે એવી અંદરમાં અનુભવ કરીને પ્રતીતિ કરી જન્મ મરણનો અંત લાવ્યા અને ભગવાન પાસે ગયા. ત્યાં એક વિકલ્પ એવો ઉઠ્યો, પૂર્ણ થાવ કયા જોઈએ. એમાં તીર્થંગોત્ર બાંધી દીધું. સમ્યક દ્રષ્ટિ, પૂર્ણ સ્વભાવના આદરવાના ભાવભાવ, પૂર્ણ સ્વભાવને આદરવાના ભાવભાવ. અલ્પ જ્ઞાનમાં પૂર્ણનો આદર. એ અલ્પ જ્ઞાનની તાકાત કેટલી? એ અલ્પ જ્ઞાન ત્રિકાળી જ્ઞાનને અડ્યા વિના, અલ્પ જ્ઞાન ત્રિકાળી જ્ઞાનને અડ્યા વિના તેની પ્રતીતિ કરે. હા હા. પ્રગટ જ્ઞાન શક્તિ ચૈલાનંદ પ્રભુ એને એક સમયની પર્યાયમાં પ્રતીતિ કરે.
એથી કેટલો પુરુષાર્થ છે. આખી સંસારની વેલ તોડી નાખી. હા હા હા. એ જ્ઞાન સ્વભાવના માધ્યમમાં જ્યાં જાય છે ત્યાં તેને આનંદનો અનુભવ થાય છે એમ કે છે. હા હા હા. એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્ર એને કહેવામાં આવે છે. હા હા. આ ચીજ જ્યાં નથી ત્યાં બધું થોતા છે. સમજાણું કાંઈ? હા હા. એની જેટલી જેવડી મૂર્તબ છે એવડી એટલી મૂર્તબમાં પ્રતીતમાં નભાશે ત્યાં સુધી બધું થોતા છે. હા સમજાય છે કાંઈ? હા. જુઓ ને કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે માટે એટલી જ શક્તિ છે એમને, એથી અનંત ગુણી. હા હા. શું કહેવા માંગે છે? જ્ઞાનની પર્યાયનો સ્વભાવ એટલો છે કે લોકાલોકથી અનંત ગુણું, જેની આદિ નહીં, જેનો અંત નહીં, એનું જેને જ્ઞાન થઈ ગયું. હા હા હા. એ વાત અલૌકિક છે ભાઈ. એવા જ્ઞાનની પર્યાયની તાકાત તો અનંત ગુણી જાણવાની. હા હા હા. એવો જેનો જ્ઞાન સ્વભાવ છે, પર્યાય નહીં પર્યાય, એવો જે શુદ્ધાત્મા છે, હા એ આદરણીય છે. નિર્વિકલ્પ સમાધિ શાંતિ દ્વારા એ આદરણીય થાય છે. સમ્યક દર્શન જ્ઞાન નિર્મળની પરિણતિ દ્વારા તે ઉપાદેય થાય છે. वो ज्ञानानंद स्वरूप आत्माराम है. हाँ हाँ हाँ. आनंद नाख्यो. वही ज्ञानानंद रूप आत्माराम है. જ્ઞાન અને આનંદ રૂપની શક્તિ વાળો ભગવાન તે આત્મારામ છે. સ્વભાવ સ્વભાવ. હા હા. ज्ञानानंद रूप आत्माराम है. वही महामुनियों के चित्त का ठहरने की जगह है. चैतन्य धाम भगवान, જ્ઞાનાનંદ સ્વભાવ ભગવાન, એ મુનિઓના ચિત્તને ઠરવાનું સ્થાન એ છે. હા હા હા. નિમિત્તમાં નહીં, દયાદાનના વિકલ્પમાં નહીં, અલ્પજ્ઞમાં નહીં. હા હા. ઝીણો માર્ગ બાપા, પણ એનું ફળ કેટલું અનંત આનંદ પ્રગટ થાય. હા હા. યો જ્ઞાનાનંદ રૂપ આત્મારામ. હા હા હા. વિશેષ નાખ્યું છે. સુખ સ ઉપાદેશ અવિનાભૂતમ સૈવ સુધાત્મા ઉપાદેશ. હા હા હા. ધર્મીના જ્ઞાનની દશાને ઠરવાનું ઠામ એ છે. સમજાણું કાંઈ? विशेष के यह स्वर्णपुरी अति पावन है,
यह स्वर्णपुरी अति पावन है।